સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ ભગવાનની શ્રી હરિની વંદના કરે છે. સચ્ચિદાનંદ રૂપાય ભગવાનના કેટલા સ્વરૂપો છે. કોઈ ભગવાનને માધવ કહે છે. ભગવાને કામનું પણ મંથન કર્યું એટલે મનમથ કહેવાના. ભગવાન રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાના. ભગવાનનું બધું જ મધુર છે. અધરમ મધુરમ વદનમ મધુરમ. એટલા માટે ભગવાન માધવ કહેવાના. તો ભગવાનના કેટલા નામો છે, પણ શ્રી હરિનું એક શ્રેષ્ઠ નામ છે સચ્ચિદાનંદ, જેમનો અર્થ થાય છે જે ત્રણેય ગુણો થી સંપન્ન છે, યા તો ત્રણેય તાપોનો નાશ પણ કરે છે. સત, ચિત્ત અને આનંદ. એટલા માટે સચ્ચિદાનંદ, જે સત્ય સ્વરૂપ છે, જેના ચિત્તમાં સદૈવ નિત્ય નિજાનંદ છે અને સ્વયં પોતે આનંદનું બીજું રૂપ છે, એમનું જ નામ સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ આદિ હેતુના કારણથી, જેમણે વિશ્વની ઉત્પત્તિ પણ કરી છે, જે પાલન કરતા પણ છે, જે પોષણ કરતા પણ છે, બધું જ એમના હાથમાં છે. એવા શ્રી કૃષ્ણ, એવા શ્રી હરિ. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે ત્રણેય તાપોનું શમન કરે છે. આમ તો શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે આધિ, વ્યાધિ અને ઉપાધિ. ભગવાન ત્રણ તાપનું શમન કરે છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ બધા જ સંશયોને ભગવાન મટાડે છે. માટે તાપત્રય વિનાશાય. એવા શ્રી કૃષ્ણ પરમાત્માને અમે બધા નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાનની વંદના કરી છે. ભગવાનને એકલાએ નમસ્કાર નથી કર્યા, અહીંયા બહુવચન કહ્યું છે. આમ તો આ શ્લોક ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા સૌથી શ્રેષ્ઠ ગણી અને મંગલાચરણના ભાગરૂપે પ્રથમ શ્લોક અહીંયા મૂકવામાં આવ્યો ભાગવતજીમાં. હકીકતમાં તો સ્કંદ પુરાણ અંતર્ગત મહાત્મ્યમાં ભાગવતજીમાં એક શ્લોક હજી પણ બતાવ્યો છે, જેનું વર્ણન પણ અહીંયા ભાગવતજીમાં છે, જે સ્કંદ પુરાણ અંતર્ગત છે.
શ્રી સચ્ચિદાનંદ ઘન સ્વરૂપિણે કૃષ્ણાય ચાનંત સુખાભિવર્ષિણે વિશ્વોદભવસ્થાન નિરોધ હેતવે નુમો વયમ ભક્તિરશાબ્દયે નિશમ. એવા પરમાત્માને આપણે બધાએ અત્યારે વંદન કર્યા છે. ભગવાનની ભક્તિ એકલા કરવી એ શ્રેષ્ઠ છે. અચ્છા, હવે એકલા કોઈ કામ કરવું હોય, બહુ મોટું સત્કાર્ય, આ એકલા જ ભાગવત કથા કરવી હોય, યા તો કોઈ મોટો બહુ પ્રસંગ કરવો હોય, તો એ એકલા હાથે વ્યક્તિ કરી શકે કે બધાનો સાથ સહકાર થાય તો વધારે આનંદથી કરી શકે? બધાનો સહકાર તો જોઈએ ને. હવે વ્યાસપીઠ પરથી હું એકલો નમસ્કાર કરું એના કરતા આપણે બધા ભેગા મળીને નમસ્કાર કરીએ. એટલા માટે અહીંયા બહુવચનમાં કહ્યું છે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ.